society is living with double standards. સમાજ જે છે ને એના ધોરણો વારંવાર બદલાય છે. એ જે કહે છે એ કરતું નથી સમાજ, અને જે કરવાનું છે એ કહેશે નહીં. દેશી કહેવત હતી, સમાજના લોકોના હાથી જેવા દાંત હોય છે. હાથીને બે દાંત હોય, એક બહાર દેખાડવાના, જે ઉપયોગમાં ના આવે, હાથીની શોભામાં, અને બીજા દાંત અંદર હોય જેનાથી એક ખાય. બસ સમાજનો દરેક માણસ બે ધોરણથી જીવે છે. એક શોભા માટે, સમાજને બતાવવા માટેની એની જીવનની પદ્ધતિ, વિચારની પદ્ધતિ એ જુદું હોય છે. એ નમ્ર હોય છે, એ સભ્ય હોય છે, એ સંસ્કારી હોય છે, એવું દેખાડવાનું, જેના લીધે સમાજમાં એની પ્રતિષ્ઠા વધે, સમાજ એને સજ્જન ગણે. આ બહારના દાંત છે, એનાથી સમાજ જીવે છે. એનું બધું જ વર્તન સમાજને બતાવવા માટે હોય, કશું હૃદયથી, અંદરથી ના હોય. એ પૂછે કેમ છો, તો એને કોઈ લાગણી નથી, એને તમારી સ્થિતિ જાણવી નથી. આવો આવો, ઘરે દેખાતા નથી, આવ્યા જ નહીં. આને અંદરથી ખબર છે કે એને તમને નથી બોલાવા, પણ હવે અચાનક મળી ગયા તો શું કરવું? આ સમાજનો રોગ છે. આ લોકો સુરેશ દલાલની એક પંક્તિ હતી, અમે ડ્રોઈંગ રૂમમાં હસીએ અને બેડરૂમમાં ભસીએ. બસ આ છે સમાજ. જે નથી એ બતાવશે, અને જે છે એ સંતાડશે. આ સમાજની પરંપરા છે, તમે ઓળખી જ નહીં શકો. બતાવવાના ધોરણો જુદા અને જીવવાના ધોરણો જુદા. સવાર અને સાંજની આરતી મંદિરમાં જઈને કરવાની. સમાજ જુએ કે તમે ધર્મિષ્ઠ છો. અને પછી દૂધની ડેરીની દુકાન હોય કે કરિયાણાની દુકાન હોય તો શરૂ ભેળ છે. આખો દિવસ દૂધમાં પાણી ઉમેરવાનું, કરિયાણાની અંદર ભેળસેળ કરવાની. ત્યારે નહીં વિચારવાનું કે બાળકોનું, વૃદ્ધોનું, સમાજનું શું થશે. સવાર સાંજ ઘંટડી વગાડી આવવાની, એ જિંદગી છે. અને જિંદગીમાં લોકોનું લોહી પીધા કરવાનું, અસત્ય, અનીતિ, અધર્મ, અરે આમ જ જીવવાનું. અને વાતો ધર્મની કરવાની. સમાજ જે અંદર છે એ બહાર નથી, અને બહાર જે દેખાય છે એવું એ છે નહીં. અને સામાન્ય માણસો બિચારા છેતરાતા જ રહે છે.